નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક ઇંગ્લિશનું પેપર જોવા જઈ રહ્યા છીએ કોમ્પિટિટિવ એક્ઝામનું, અને ત્યાર પછી એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક કરાવવાનો છે. આગળ આપણે 5 પેપર મૂકેલા છે, તમે જોઈ લેજો. 4 કે 5 પેપર ન જોયા હોય તો જોઈ લેજો. એમાં એક ઇંગ્લિશનું પેપર હોય છે અને એક ગ્રામરનો ટોપિક હોય છે. દર સન્ડે મોટા ભાગે આ રીતે એક આપણે રજૂ કરીએ છીએ. ઓકે, તો આજે આપણે પેપર જોઈએ છીએ હાઈકોર્ટ જુનિયર ક્લાર્ક. પરીક્ષા લેવાઈ હતી 6/5/2012માં. એમાં જે ઇંગ્લિશ હતું એનું પેપર સોલ્વ કરાવું છું, એ તમે જુઓ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ગીવ ધ નાઉન ઓફ સજેસ્ટ. સજેસ્ટનું નાઉન આપો. સજેસ્ટ એટલે સૂચન કરવું, અને ખાલી સૂચન હોય તો સજેશન કહેવાય. શું કહેવાય? સજેશન. તો બી એનો આન્સર છે. હવે નાઉન બનાવવાની ઘણી બધી રીતો છે, પરંતુ હું તમને અત્યારે ખાલી છેલ્લે ટી આવતો હોય અથવા ટીઈ આવતો હોય, બરાબર, એવા હું તમને 3 રીત અત્યારે કરાવું છું. બાકી હું તમને એક આખો સ્પેશિયલ વિડીયો જ નાઉન એડજેક્ટિવ એ બધાનો સ્પેશિયલ વિડીયો જ એક બનાવવાનો છું હમણાં. તો અત્યારે ખાલી 3 ઇમ્પોર્ટન્ટ રીત જુઓ કે છેલ્લે ટી અથવા ટીઈ આવતું હોય તો એનું નાઉન કરતી વખતે TION કરવાનું. સજેસ્ટ હોય તો સજેશન, ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્શન, ક્રિએટ હોય તો ક્રિએશન, અને હ્યુમિલિએટ હોય તો હ્યુમિલિએશન. હ્યુમિલિએશન એટલે અપમાન થાય, નિંદા થાય, ક્ષોભ થાય, બરાબર. હવે બીજી રીત કહું છું નાઉન બનાવવાની. છેલ્લે ટી આવતો હોય તો એની જગ્યાએ CE કરી દો તમે, તો નાઉન થાય એવા શબ્દો જુઓ તમે. રેઝિડન્ટ, આપણે રેસિડન્ટ બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય રેઝિડન્ટ, તો એનું રેઝિડન્સ કરવાનું, એટલે ટી કાઢીને CE કરવાનું. કોન્ફિડન્ટ હોય તો કોન્ફિડન્સ, ઇન્ડિપેન્ડન્ટ હોય તો ઇન્ડિપેન્ડન્સ કરવાનું, ઇગ્નોરન્ટ હોય તો ઇગ્નોરન્સ કરવાનું, ડિફરન્ટ હોય તો ડિફરન્સ કરવાનું, એક્ઝિસ્ટન્ટ હોય તો એક્ઝિસ્ટન્સ કરવાનું, ઓબેડિયન્ટ હોય તો ઓબેડિયન્સ કરવાનું, અને ડિપેન્ડન્ટ હોય તો ડિપેન્ડન્સ કરવાનું, બરાબર. આ બધામાં શું કરવાનું? ટી હોય તો ટીની જગ્યાએ CE કરવાનું. એ કાઢીને CE કરો એટલે નાઉન થઈ જાય. બીજી એક રીત બતાવું છું. છેલ્લે ટી આવતું હોય ટી, તો એનું શન કરવાનું, SSION કરવાનું. પરમિટ એનું પરમિશન કરવાનું, સબમિટ એનું સબમિશન કરવાનું, એડમિટ એનું એડમિશન કરવાનું. આપણે એડમિશન બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય એડમિશન કરવાનું. હવે એમાં યાદ રાખજો કે SSION, છેલ્લે SSION આવે છે, એ સ્પેલિંગ ખાસ યાદ રાખજો, બરાબર. તો આ ટી છે પરમિટનું પરમિશન, સબમિટનું સબમિશન, એડમિટનું એડમિશન, એમાં SSION કરવાનું છે. હજી એક ટીનો નિયમ જો છેલ્લે ટી આવતો હોય તો ટીનું SION કરવાનું. કન્વર્ટ હોય તો કન્વર્ઝન, ડાયવર્ટ હોય તો ડાયવર્ઝન, બરાબર. ડાયવર્ઝન એટલે રસ્તો બીજી બાજુ ફંટાય છે, બરાબર, અને કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, એના ઉપરથી કન્વર્ઝન. તો આ તમને ખાલી ટીના 4 રીતે બતાવ્યા છે નાઉન કરવાના. નાઉનની ઘણી બધી રીતો છે, બધા એની ઘણી બધી રીતો છે. હું એનો સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છું અલગથી જ, એટલે અત્યારે જેટલું આવતું જાય હું બતાવતો જાઉં છું. તો સજેશન નાઉન થયું. સેકન્ડની અંદર છે ડિપેન્ડ, એનું ડિપેન્ડન્સ નાઉન આવે, પણ આમાં આ લોકોએ ડિપેન્ડન્ટ આપ્યું હતું, બરાબર. એ ખરેખર ડિપેન્ડન્ટ એડજેક્ટિવ છે, અને ડિપેન્ડન્સ નાઉન આવે, એટલે આમાં આપેલું નથી ડિપેન્ડન્સ, બરાબર, પણ આવે ડિપેન્ડન્સ નાઉન 100%. ડિપેન્ડન્ટ એડજેક્ટિવ છે, કાં તો આને એડજેક્ટિવ પૂછવું પડે બીજાને, નાઉનની જગ્યાએ એડજેક્ટિવ કરો તો ડિપેન્ડન્ટ આવે, અને કાં તો ડિપેન્ડન્સ આપવું પડે અંદર, બરાબર. તો આ રીતે આવશે. ત્યાર પછી એડજેક્ટિવ લઈ અને ડિપેન્ડન્ટ એ લઈ લેવાનો એડજેક્ટિવ, બરાબર. નંબર 3 છે ગીવ ધ વર્બ ફોર્મ ઓફ ક્લિયર. ક્લિયર ઉપરથી ક્લેરિફાય આવે, બરાબર. ક્લેરિફાય એટલે સ્પષ્ટતા કરવી. એવા IFY વાળા શબ્દો જુઓ. રેક્ટિફાય એટલે સુધારવું છે, મોડિફાય છે, સર્ટિફાય છે, ક્લાસિફાય છે, પ્યોરિફાય છે, બરાબર. તો આ બધા FY વાળા છે એ ક્રિયાપદ આવે, બરાબર, પરંતુ હરીફાયામાં નહીં આવે, કારણ કે એ ગુજરાતી શબ્દ છે. ઓકે, ચાલો આગળ જો કે નેક્સ્ટ શબ્દ છે ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ પ્રોસિજર, બરાબર. ફોર્મનો સ્પેલિંગ એમાં મિસ્ટેક છે, FORM કરી નાખજો. ફોર્મ 3માં જે છે ને એવો સ્પેલિંગ 4માં FORM સમજવાનું. પ્રોસિજર છે, બરાબર, એનું એડજેક્ટિવ શું થાય, એટલે વિશેષણ શું થાય પ્રોસિજરનું, તો એનું એડજેક્ટિવ થાય છે પ્રોસિડરલ. પ્રોસિડરલ, આમ તો પ્રોસિડરલ આપણે ઉચ્ચાર કરીએ છીએ પ્રોસિડરલ, પણ એનો ઉચ્ચાર થાય પ્રોસિડરલ થાય. પ્રોસિડરલ એટલે ડી આન્સર આવશે, બરાબર. ત્યાર પછી નંબર 5 છે ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ
પ્રિવેન્ટ, પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રિવેન્ટિવ અટકાયત હોય ને, પ્રિવેન્ટિવ એનું એડજેક્ટિવ છે, યાદ રાખજો, પ્રિવેન્ટિવ એડજેક્ટિવ છે, પણ પ્રિવેન્શન નાઉન છે. અહીંયા અત્યારે ભલે પ્રિવેન્ટિવ એડજેક્ટિવ રહ્યું, પણ નાઉન તરીકે પૂછાય તો પ્રિવેન્શન આવે. પ્રિવેન્શન ઉપરથી એક કહેવત છે, તમને યાદ હોય તો, કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે રોગ કરતાં રોકથામ સારી. આયુર્વેદનું સૂત્ર છે કે રોગ ન થાય એની કાળજી રાખવી વધારે સારી. બરાબર. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 6. ધ પ્રિન્સિપલ આસ્ક ધ ટીચર, પ્રિન્સિપલે ટીચરને પૂછ્યું કે કોને તેણે ગઈકાલે સજા કરી હતી. કોને એટલે હુમાં આવશે. શું આવે? કોને એટલે હુમાં આવશે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ સિનોનિમ ઓફ એનિમી, એનિમી એટલે દુશ્મન થાય, અને દુશ્મનનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ફો એટલે દુશ્મન થાય, FOE. બરાબર. હવે સાંભળો, એનિમીના 3 રૂપો પૂછાય છે. દુશ્મન હોય સમાનાર્થી તો ફો, બરાબર, પછી વિરોધાર્થી હોય તો ફ્રેન્ડ, પછી નાઉન પૂછવું હોય તો એનમિટી થાય, એનમિટી, અને એડજેક્ટિવ પૂછાયું હોય તો ઇનિમિકલ થાય. એડજેક્ટિવ છે એનું ઇનિમિકલ, ખાસ જોજો, આના સ્પેલિંગ યાદ રાખજો બધાને. ત્યાર પછી છે નંબર 8. માય ગ્રાન્ડ મધર ઓલવેઝ સેઝ ટુ મી યુ કેન નોટ અચીવ એનીથિંગ ઇન લાઈફ યુ વર્ક હાર્ડ. મારા ગ્રાન્ડ મધર મને હંમેશા એવું કહે છે કે જો તમે સખત મહેનત ન કરો તો તમે જીવનમાં કંઈ અચીવ કરી શકશો નહીં. એટલે જો નહીં તો આવે અનલેસ આવશે. શું આવે? અનલેસ એટલે જો નહીં તો. જો મહેનત નહીં કરો તો કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં, એટલે જો નહીં તો આવો હોય તો અનલેસ આવશે. નંબર 9 છે કે ગાંધીજી ઓલ્સો ગેવ ડેશ ઇમ્પોર્ટન્સ ટુ બિહેવિયર. ગાંધીજી વર્તનને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. બરાબર. તો ઇમ્પોર્ટન્સ ગણી ન શકાય એટલે મચ આવે, ગણી શકાય એવું હોય તો મેની આવે, પણ અહીંયા મચ લેવાનું છે આન્સર તરીકે. અને એ બંનેનું કમ્પેરેટિવ, એ બી બંનેનું કમ્પેરેટિવ મોર છે. મોર એ કમ્પેરેટિવનું વાક્ય હોય તો મોર આવે. દાખલા તરીકે, બરાબર, ધીસ ટોપિક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધેટ ટોપિક. પહેલા ટોપિક કરતાં આ ટોપિક વધારે અગત્યનો છે, એમ કહેવાય મોર ધેન. અમદાવાદ ઇઝ બિગર ધેન સુરત, અથવા તો અમદાવાદ ઇઝ મોર બ્યુટિફુલ ધેન સુરત. બરાબર. આવું કંઈ કેવું હોય તો મોર આવશે. અને સુપરલેટિવમાં મોસ્ટ આવે. બરાબર. દાખલા તરીકે રાહુલ ઇઝ ધ મોસ્ટ હાર્ડવર્કિંગ બોય, ધ મોસ્ટ હાર્ડવર્કિંગ બોય. બરાબર. તો એ સુપરલેટિવમાં મોસ્ટ આવશે. મેની અને મચ બેયનું કમ્પેરેટિવ મોર, અને બંનેનું સુપરલેટિવ મોસ્ટ છે. નંબર 10 છે ધ સિનોનિમ ઓફ કમેન્સ. કમેન્સ એટલે શરૂ કરવું થાય. શરૂ કરવું હોય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બરાબર. તો એને બિગિન કહેવાય. શરૂ કરવું એને બિગિન કહેવાય. બરાબર. હવે ઇનિશિએટ એટલે શરૂ કરવું, પણ અહીંયા આન્સર બિગિન લેશો, યાદ રાખજો. ઇનિશિએટ છે ને ખાલી જુદી, કોઈ હિંસા શરૂ થઈ હોય, કોઈ અચાનક કોઈ આંદોલન શરૂ થયું, સત્યાગ્રહ શરૂ થયો, એમાં જે લીડરશિપ લે, બરાબર, આગળ પડતું સ્થાન હોય એ ઇનિશિએટર કહેવાય. તો એ શરૂઆત કહેવાય, અલગ પ્રકારની શરૂઆત છે, અલગ મિશનની શરૂઆત હોય એ ઇનિશિએટ કહેવાય. બાકી સામાન્ય અર્થમાં આપણે બિગિનનું કમેન્સ લઈએ છીએ. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે ધ એન્ટોનિમ ઓફ સસ્પિશિયસ. સસ્પિશિયસ એટલે શંકાસ્પદ થાય. શંકાસ્પદ હોય એનો વિરોધી લખવાનો છે. વિરોધી હોય તો શું થાય? કોન્ફિડન્ટ થાય. શું થાય? કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ. પછી નંબર 12 છે ધ એન્ટોનિમ ઓફ એન્શન્ટ. એન્શન્ટ એટલે પ્રાચીન થાય, પ્રાચીન. બરાબર. તો અર્વાચીન હોય, અર્વાચીન, તો મોડર્ન કહેવાય. શું કહેવાય? મોડર્ન. અને એક કોન્ટેમ્પરરી શબ્દ સમજો. કોન્ટેમ્પરરી એટલે સમકાલીન, સમકાલીન. બરાબર. દાખલા તરીકે બાણભટ્ટ અને હર્ષ, સમ્રાટ હર્ષ એ સમકાલીન હતા, કોન્ટેમ્પરરી હતા, એક જ સમયમાં બે થઈ ગયા, તો કોન્ટેમ્પરરી આ એક્ઝામ્પલ છે. બરાબર. ચાલો, નેક્સ્ટ શબ્દ, નેક્સ્ટ સેન્ટેન્સ જો તમે. ધ હાર્ટ કીપ્સ ધ બ્લડ ડેશ ઇન ધ બોડી. એટલે હૃદય છે એ શરીરની અંદર લોહીને ધબકતું, ફરકતું રાખે છે, ફરતું, સર્ક્યુલેટિંગ આવે. શું આવે? સર્ક્યુલેટિંગ. તમારે કીપ્સ નીચે અંડરલાઇન કરી અને કીપ પછી આઈએનજી આવે, યાદ રાખજો. હી કેપ્ટ મી વેઇટિંગ એટલે તેણે મને રાહ જોતો રાખ્યો હતો. બરાબર. શી કેપ્ટ મી સ્ટેન્ડિંગ, તેણે મને ઊભો રાખ્યો હતો. આવા કેટલાક ક્રિયાપદો છે, એના પછી એક શબ્દ આવે ને પછી ખાલી જગ્યા આવે તો આઈએનજી આવશે. જો હું તમને બતાવું છું. સી એટલે જોવું, કીપ એટલે રાખવું, સ્મેલ એટલે સૂંઘવું, હિયર એટલે સાંભળવું, ફાઇન્ડ એટલે શોધવું, કેચ એટલે પકડવું. બરાબર.
તો આવા શબ્દ છે મોટાભાગે ભૂતકાળમાં આવે છે, પણ અહીંયા પ્રેઝન્ટ ટેન્સમાં આવી ગયા છે. નહીં તો ભૂતકાળમાં આવે સો, ફાઉન્ડ, કોટ, હર્ડ, સ્મેલ્ટ, કેપ્ટ. તો એને પછી એક શબ્દ આવે ને પછી ખાલી જગ્યા આવશે તો આઈએનજી આવશે. અને ગુજરાતી છે ને એ તોતી તૂતા થાય કે હૃદય છે ને એ શરીરમાં લોહીને ફરતું રાખે છે. ખાતો પીતો દોડતો કૂદતો એવું ગુજરાતી થાય તોતી તૂતા ત્યારે આઈએનજી આવે, અથવા તો આ શબ્દો યાદ રાખજો એના પછી એક શબ્દ પછી આઈએનજી આવે. આમ તો આ બે શબ્દ છે પણ એક કરતા કે કર્મ પછી આઈએનજી આવશે, યાદ રાખજો. એટલે સર્ક્યુલેટિંગ આવ્યું. વિચ ઓફ ધ ફોલોઈંગ મીન્સ ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય, કાર્ય એટલે ફંક્શન લેવાનું છે. નંબર 15 છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન ધ સેન્ટન્સ. ડ્યુરિંગ અવર ડિસ્પોઝલ હી કટ ઓફ એબ્રપ્ટલી. નેક્સ્ટ જો તમે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન ધ સેન્ટન્સ ડ્યુરિંગ ધ ડિસ્કશન હી કટ ઓફ એબ્રપ્ટલી એટલે તે અચાનક અટક્યો હતો. અચાનક અટક્યો હતો એના માટે બે આન્સર આવે છે કે સ્ટોપ્ડ સ્પીકિંગ સડનલી, અચાનક બોલતા બોલતા અટકી ગયો તો બે આન્સર આવશે. નંબર 16 છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન ધ સેન્ટન્સ. હી ન્યૂ દેટ હિઝ જોબ વોઝ ઇન જેપર્ડી. જેપર્ડી એટલે મુશ્કેલી થાય. જેપર્ડી એટલે મુશ્કેલી, જોખમમાં હતી, એની જોબ જોખમમાં હતી. તો આપણે લેવાનું એનો આન્સર ઇન ડેન્જર એટલે જોખમમાં હતું. ઓકે, હવે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રામરનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે એક ટોપિક હું તમને કરાવું એ તમને 6 રીતે પૂછાય, જુદી જુદી 6 રીતે પૂછાય. કેટલી રીતે? 6 રીતે. તો એ તમે ટોપિક જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. પર્પઝ એટલે હેતુ થાય, ક્રિયાનો હેતુ દર્શાવવા માટે વપરાય છે, બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ શો ધ પર્પઝ ઓફ ધ એક્શન. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એ બે શબ્દોનું ગુજરાતી થાય જેથી કરીને. પછી બીજા બે જો ઇન ઓર્ડર ટુ અથવા ખાલી ટુ આવે કે વિથ એ વ્યૂ ટુ આવે કે ફોર આવે, એ બધાનો મિનિંગ થાય ના હેતુથી અથવા ના ઈરાદાથી. હવે જે સો ધેટવાળું જે સેન્ટન્સ આવે કે ઇન ઓર્ડર ધેટ, આ બે એકબીજાને બદલે વપરાય, બરાબર. એમાં તમારે પાછળના સેન્ટન્સની અંદર કેન અથવા કુડ આવે, એ યાદ રાખજો ખાસ. પહેલાં તો કરતા આવશે અને પછી કેન કુડ અને પછી મૂળ ક્રિયાપદ આવશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. બીજું કે આગળ જો ભૂતકાળ હોય ને, આગળનું સેન્ટન્સ ભૂતકાળ હોય તો પાછળ કેન અથવા કુડ આવશે. સોરી, આગળ ભૂતકાળ હોય તો પાછળ કુડ આવે અને કુડને બદલે વુડ કે માઇટ ચાલે ખરો. અને આગળ ભૂતકાળ સિવાય કોઈ પણ હોય, આજ્ઞાત હોય, ભવિષ્યકાળ હોય, પ્રેઝન્ટ ટેન્સ હોય તો કેન આવે પાછળ, અને કેનને બદલે મે, શેલ, વિલ ચાલે ખરામાં, બરાબર. હવે બીજી વાક્યરચના જો ઇન ઓર્ડર ટુ પછી V1 આવશે એટલે મુખ્ય ક્રિયાપદ આવે, એને બેઝ ફોર્મ અથવા મેઇન વર્બ કહેવાય. વિથ એ વ્યૂ ટુ અથવા ફોર પછી આઈએનજી આવશે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. જો તમને એક્ઝામ્પલ કરાવું છું, તમે જો કે અત્યારે હી વર્ક્સ હાર્ડ સો ધેટ હી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ, એટલે તે મહેનત કરે છે કે જેથી કરીને તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે, બરાબર. આગળ વર્ક્સ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો પાછળ કેન ગેટ એ પ્રેઝન્ટ ટેન્સમાં આવ્યું છે, બરાબર. આગળ વર્કડ હોય, એસ ન હોય ને ઈડી હોય તો પાછળ કુડ આવે, બસ આટલો જ ચેન્જ છે. સેકન્ડ સેન્ટેન્સ જો શી વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ શી કુડ કેચ બસ. તે ઝડપથી ચાલી હતી કે જેથી કરીને તે બસ પકડી શકે, બરાબર. તો પાસ્ટ ટેન્સ છે તો પાછળ કુડ આવ્યું અને કુડને બદલે વુડ કે માઇટ પણ ચાલે. આગળ જોવાનું આઈ ગોટ અપ અર્લી ઇન ઓર્ડર ટુ ડુ યોગા. યોગા કરવાના હેતુથી હું વહેલા ઉઠું છું, એટલે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે ડુ. નંબર 4 છે ધ ફાર્મર કેમ આઉટ ટુ વેલકમ ગેસ્ટ. ખાલી ટુ હોય તો મૂળ ક્રિયાપદ આવે પાછળ અને જોડી દેવાનું કે ખેડૂત છે મહેમાનોને આવકારવા માટે બહાર આવ્યો. તમને ટુ વેલકમ છે ને ત્યાં ખાલી જગ્યા આપશે, ટુ વેલકમ છે ત્યાં. શા માટે બહાર આવ્યો? તો આવકારવા, બરાબર. ક્રિયાનો હેતુ દર્શાવવા માટે વપરાય તો ટુ વાળું ક્રિયાપદ આવે. ગુજરાતી છે ને એમાં મોટાભાગે વુવી વુવા થશે, આવકારવા, ખાવા પીવા, દોડવા કૂદવા એવું, ત્યારે ટુ વાળું ક્રિયાપદ આવશે. નંબર 5 છે મિત્તલ વેન ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. મિત્તલ ફ્રૂટ્સ ખરીદવાના હેતુથી માર્કેટમાં ગઈ હતી તો વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી આવે એટલે વિથ એ વ્યૂ ટુ બાઇંગ કરેલું છે, બરાબર. નંબર 6 છે ધે સેવ મની ફોર બિંગ હેપી. તેઓ સુખી થવા માટે પૈસા બચાવે છે, બરાબર. હવે આમાં જોજો
એક વાક્ય છે ને પહેલું સેન્ટન્સ એને હું બધામાં ફેરફાર કરી શકું. આ એક જ સેન્ટન્સ બધી રીતે 6 રીતે થઈ શકે. પહેલું સેન્ટન્સ જો કે પહેલું સેન્ટન્સ જે છે ને એને ભૂતકાળમાં કેવું હોય તો હી વર્કડ હાર્ડ સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ હી કુડ ગેટ ફર્સ્ટ ક્લાસ. હવે એને ઇન ઓર્ડર ટુમાં કન્વર્ટ કરવું હોય તો હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. પછી ખાલી ટુમાં કરવું હોય તો હી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. પછી વિથ એ વ્યૂ ટુમાં કરવું હોય તો હી વર્ક્સ હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. અને ખાલી ફોરમાં બનાવવું હોય તો હી વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. બરાબર. આ એક જ વાક્ય છે એ તમે જુદી જુદી 6 રીતે પૂછાઈ શકે. હવે હું તમને છેલ્લું વાક્ય છે એને પાછું બધી રીતે કરાવું. જો છેલ્લું વાક્ય છે ને એને જુદી જુદી રીતે બધી રીતે કરાવું કે તેઓ પૈસા બચાવે છે કે જેથી કરીને તેઓ સુખી થાય. એવું બનાવું છું કે ધે સેવ મની સો ધેટ ધે કેન બી હેપી. ધે સેવ મની સો ધેટ ધે કેન બી હેપી. ધે સેવ મની, ધે સેવડ પાસ્ટ ટેન્સમાં કરવું હોય તો ધે સેવડ મની સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ ધે કુડ બી હેપી. ધે કુડ બી હેપી. જો ધે સેવડ મની હોય તો ધે કુડ બી હેપી આવશે પાછળ. પછી આગળ જો ધે સેવ મની ઇન ઓર્ડર ટુ બી હેપી. ધે સેવ મની ટુ બી હેપી. ધે સેવ મની વિથ એ વ્યૂ ટુ બીઇંગ હેપી. બરાબર. તો આ રીતે દરેક સેન્ટન્સ 6 રીતે આની અંદર બનાવી શકાય, પ્રેક્ટિસ કરાય કે જેથી કરીને આપણો ટોપિક એકદમ સોલિડ થઈ જાય. ઓકે. હવે હું તમે આ તમારે એકવાર પ્રેક્ટિસ થઈ જાય ફૂલ પછી તમે આગળની સ્લાઇડ જુઓ એટલે તમને તરત જ આવડી જશે. હું તમને બીજી સ્લાઇડ કરાવું છું. તમે જુઓ કે આઈ ટેક લેમન ટી વિથ એ વ્યૂ ટુ બીઇંગ ફ્રેશ એટલે તાજગી અનુભવવાના હેતુથી હું લેમન ટી લઉં છું. તો આઈ ટેક લેમન ટી વિથ એ વ્યૂ ટુ બીઇંગ ફ્રેશ. વિથ એ વ્યૂ ટુ પછી આઈ જાય. શી વર્કડ હાર્ડ સો ધેટ શી કુડ ગેટ સક્સેસ. વર્કડ પાસ્ટ ટેન્સમાં છે એટલે શી કુડ લેવાનું કે શી વર્કડ હાર્ડ સો ધેટ શી કુડ ગેટ સક્સેસ. નંબર 3 છે હી ડઝ એક્સરસાઇઝ ઇન ઓર્ડર ટુ કીપ ફિટ. કીપ ઉમેરવું પડશે. ઇન ઓર્ડર ટુ કીપ ફિટ. બરાબર. કારણ કે ફિટ એ ક્રિયાપદ નથી એટલે ટુ પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ એટલે ટુ કીપ ફિટ કરવા. નંબર 4 છે વી ટેક ઉકાળો ઇન ઓર્ડર ધેટ વી મે રિમેન હેલ્ધી. આગળ ટેક પ્રેઝન્ટ ટેન્સમાં છે તો વી કેન રિમેન હેલ્ધી કરો અથવા મે કરો બંને ચાલશે. ટેક છે એટલે વી મે રિમેન હેલ્ધી. હી વોર અ માસ્ક ટુ બી સેફ. તેણે માસ્ક પહેર્યું હતું સલામત રહેવા, સલામત થવા. થવું હોવું કે બનવું હોય તો બી લેવાનું કે હી વોર અ માસ્ક ટુ બી સેફ એટલે બી ઉમેરવાનું છે તમારે. કારણ કે સેફ ક્રિયાપદ નથી. ક્રિયાપદ હોય તો ન ઉમેરવું પડે તમારે. ધે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વસ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ફોર લર્નિંગ ઇંગ્લિશ. ફોર લર્નિંગ ઇંગ્લિશ. છેલ્લું વાક્ય 6 રીતે બનાવજો. ધે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વસ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સો ધેટ ધે કેન લર્ન સ્પોકન ઇંગ્લિશ. ધે વેન્ટ હોય ગોનું ભૂતકાળ વેન્ટ તો ધે વેન્ટ ટુ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સો ધેટ ધે કુડ લર્ન સ્પોકન ઇંગ્લિશ અથવા ધે કુડ લર્ન ઇંગ્લિશ. પછી ધે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ. ધે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. ધે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ વિથ એ વ્યૂ ટુ લર્નિંગ ઇંગ્લિશ. ઓકે. અને ફોરમાં આઈએનજી આપેલું જ છે એટલે 5 આન્સર મેં બનાવ્યા છે. ચાલો એ રીતે આગળના થોડા ડાયલોગ છે 2-3 બનાવું છું. જો કમ્પ્લીટ ધ ડાયલોગ પર્પઝ તમને આપેલું હોય તો તમારે આ રીતે બનાવવાનું. એ પૂછે છે કે વાય ડુ યુ યુઝ પાવર સેવર એસી. તમે શા માટે પાવર સેવર એસીનો યુઝ કરો છો? તો બી એમ કહે છે કે આઈ યુઝ પાવર સેવર એસી ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી બચાવવા માટે. ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. બરાબર. 6 રીતે થશે. એનો આન્સર પણ 6 રીતે થાય પણ આપણે એક જ રીત બનાવી છે. બીજામાં વાય ડીડ યુ હાયર એ ટેક્સી એટલે તમે ટેક્સી શા માટે ભાડે કરી હતી? જો ડીડ હોય ને તો ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ એટલે V2 લેવાનું છે. ઉપરનામાં ડુ હતું એટલે મૂળ ક્રિયાપદમાં જવાબ આપ્યો હતો. ડીડ હોય તો ભૂતકાળમાં જવાબ આપવાનો અને ડઝ હોય તો ક્રિયાપદને SKES લગાડવાનો. તો આઈ હાયર્ડ એ ટેક્સી એમ કરવાનું. આઈ હાયર્ડ એ ટેક્સી ટુ કેચ ટ્રેન. આઈ હાયર્ડ અ ટેક્સી ટુ કેચ ટ્રેન અથવા ટુ કેચ રાજધાની એક્સપ્રેસ. બરાબર. પછી વાય ડીડ યુ ગો ટુ આગ્રા. તમે આગ્રા શા માટે ગયા હતા? તો આઈ વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજ.
આઈ વેન્ટ ટુ આગ્રા, WENT યાદ રાખજો. આઈ વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજ. વાય ડઝ હી ટેક મેડિસિન, તે શા માટે દવા લે છે? તો હી ટેક્સ મેડિસિન ટુ રિકવર સૂન, તરત જ સાજા થવા માટે તે દવા લે છે. હવે હું તમને છેલ્લું વાક્ય જુદી જુદી રીતે આન્સર કરાવી દઉં છું. છેલ્લું વાક્ય છે ને એને 6 રીતે કરાવી દો કે હી ટેક્સ મેડિસિન સો ધેટ હી કેન રિકવર સૂન. ભૂતકાળમાં નથી બનાવતો એટલે 5 રીત કરાવો કે હી ટેક્સ મેડિસિન ઇન ઓર્ડર ટુ રિકવર સૂન, હી ટેક્સ મેડિસિન ટુ રિકવર સૂન, હી ટેક્સ મેડિસિન વિથ એ વ્યૂ ટુ રિકવરિંગ સૂન, હી ટેક્સ મેડિસિન ફોર રિકવરિંગ સૂન. ઓકે, તો આવા અમુકમાં 6 જવાબ આવી શકે. પણ તમને પૂછાય છે, મેં વચ્ચેની જે સ્લાઇડ કરાવી એ રીતે પૂછાય કે તમને વિથ વ્યૂ ટુ આપી દીધું હોય તો આઈએનજી કરવાનું, ટુ અથવા ઇન ઓર્ડર ટુ હોય તો મૂળ ક્રિયાપદ, ફોર અથવા વિથ વ્યૂ ટુ હોય તો આઈએનજી, અને સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હોય તો પાછળ એના પછી સર્વનામ, મોડલ એટલે કેન કુડ શેલ શુડવાળા, અને પછી મુખ્ય ક્રિયાપદથી વાક્ય જોડવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આવો વિડીયો છે દર રવિવારે તમને એક મળશે. એ મળે એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ગ્રુપની અંદર વિડીયોને શેર કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.